વરસતા વરસાદે શહેરના લાતી બજારમાં આવેલ ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં વિકરાળ આગ ભભૂકી 25,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। વરસતા વરસાદે ભાવનગર શહેરના લાતી બજાર પાસે 11:30 આસપાસ વાગ્યાના સમયે ઠક્કર ટ્રેડર્સ નામની પ્લાયવુડની દુકાનમાં અચાનક આગ લાગી હતી। દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। આ ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થળ પર દોડી જઈ ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર વિભાગ 25,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાના પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। આ બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી। કૌશિક રાજ્યગુરુ સબ ફાયર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી લાતી બજારમાં આવેલ ઠક્કર પ્લાયવુડની અંદર આગ લાગેલ હતી। અનુમાન લગાવેલ છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ હોય। નીચે પ્લાયવુડની જે પણ સીટ હતી એ તમામ આગમાં સળગી ગયેલ છે અને આશરે 40,000 લીટર જેવું પાણીનો છંટકાવ કરી આગને અત્યારે સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે, જેમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી, પણ પ્લાયવુડ છે એ તમામ નીચેનું સળગી ગયેલ છે। ઉપરના માળનું જે પણ પ્લાયવુડની સીટ છે એ બચાવી લીધેલ છે।